બધાને જય માં મેલડી ને ગુડ મોર્નિંગ। આ છે આપણો મિની બ્લોગ પાર્ટ 2। તો આપણે પહોંચી ગયા ને ભાણિયાએ તો આપણને અહીંયા ઉભાડી દીધા। પહેલા તો લેવડાવ્યો લાડ બધો ભાગ, અને પછી તો આપણે પહોંચી ગયા અંદર જઈને જોઈ લીધા આપણે તો જળ બિલાડા। પહેલા તો પછી તો આપણે જોઈ લીધી આ ગાડીમાં જો આપણે આગળ જઈને જોઈ લીધા શિયાળ જોઈને જોઈ લીધા આપણે તો દીપડા, એ પણ 3 દીપડા જોઈને પછી તો જોઈ લીધો આપણે વાઘ, અને આ પણ બીજો વાઘ હતો। એ તો જો એમ લાગતું હતું કે આપણી સામે આવેલો આવે છે। તો અમે તો બધા ત્યાં ઊભા જોતા હતા, તો બીજા બધા લોકો તો બૂમો પાડતા હતા જોરથી કે વાઘ આવ્યો। તો આપણે અહીંયા પાડી લીધા ફોટા અને ઉતારી લીધો વિડીયો। પછી તો આપણે જોઈ લીધું રીસ। તો ભાણિયો કે આ તો કેવું લાગે છે, એકદમ માણસ જેવું, એવું કહીને આપણી હારે વાતો કરે। પછી બેન તો અહીંયા બેસી ગઈ કે તમે જાઓ, હું તો થાકી ગઈ, મારે અહીંયા બેસવું। આપણે તો પીવું છે હવે પાણી, તો પી લીધું એને તો પાણી। પછી તો આપણે જોઈ લીધું મગરમચ્છ। ઈ જોઈને આપણે તો જોઈ લીધું આવું કાંક પક્ષી, એનું નામ શું છે એ આપણને નથી ખબર। પછી આ પક્ષી પણ આપણે જોઈ લીધા, આનું નામ પણ તમે કોમેન્ટમાં કહી દેજો। અહીંયા પણ બહુ બધા હતા પક્ષી, એનું નામ પણ કહી દેજો। પક્ષી તો ગીધ હોય કે કેવી હોય એ આપણને નથી ખબર। નીકળી ગયા આગળ। પછી તો આપણે જોઈ લીધા ત્યાં લાડ બધા બતક કરતા આપણને એ પક્ષી ગમ્યું, કેમ કે એ સફેદ કલરનું હતું ને એટલે। અને પછી તો જો કેવા મસ્ત મજાના પાણીમાં બધા બતક તરવા માંડ્યા। તો આપણે જોઈ લીધું ભોળું હરણ, એ પણ અહીંયા 2 થી 3 રમતા હતા। તો આપણે જોઈ લીધો પોપટ, તોતાને જોઈને પછી તો આપણે જોઈ લીધા બીજા નાના પક્ષી। આને તો શું કહેવાય એ તમે કહી દેજો। આ ચકલી હતી, આ હતો લાલ કલરનો કૂકડો। પછી તો આપણે જોઈ લીધી છાહુડી, અને આને તો ગામડામાં અમે શેઢાડી કહેતા, છાહુડીને શેઢાડી। પછી તો આપણે અહીંયા જોઈ લીધી પેન્ટિંગ, એ પણ બધા પ્રાણીઓની પેન્ટિંગ હતી, અને ત્યાં તો બધા વિડીયો ને ફોટો ને એવું બધું શૂટ કરતા હતા। અને કેવી મસ્ત પેન્ટિંગ છે, આપણે તો ઘરે જઈને પેન્ટિંગ બનાવવાના પણ છીએ। અને પછી તો આપણે નીકળી ગયા બહાર, ગેટ પાસેથી આગળ નીકળી ગયા, અને ત્યાં તો આપણે આવી ગયા। ત્યાં તો જોઈ લીધા 2 નાના ઢીંગલા એ રમતા હતા। અને પછી તો આગળ બહુ બધા બાળકો રમતા હતા, અને ત્યાં લસરપટ્ટી અને હિંચકા ને એવું બધું હતું, તો બાળકો બધા રમતા હતા। તો ભાણિયો કે મારે પણ રમવું છે, તો એણે તો અહીંયા ખાઈ લીધી લસરપટ્ટી, અને પછી તો એણે અહીંયા પણ ખાઈ લીધી લસરપટ્ટી। અને પછી તો ત્યાં એક હેલિકોપ્ટર પડ્યું હતું, તો આપણે એ પણ જોયું। પછી તો આપણે વિચાર કરતા કે આપણે કે સફેદ હાથી ન જોયા, બહાર આવીને આપણે તો જોયા કાળા હાથી। તો પછી યાદ આવ્યું કે એ તડકાના કાળા થઈ ગયા, સફેદ હશે પણ। અને પછી તો આપણે ત્યાંથી નીકળી ગયા ઘર તરફ જવા માટે। ઘરે પહોંચીને પછી તો રસ્તામાં આપણે કરિયાણાવાળાની દુકાનેથી લઈ લીધા કાજુ। પછી તો ભાણિયાએ બ્રેડ દડો લેવડાવ્યો હતો, તો બધાને બતાવવા માંડ્યો બ્રેડ દડો। આપણે કાજુ લીધા હતા, તો કાજુ મસાલા બનાવી નાખ્યું, અને પછી તો આપણું કાજુ મસાલા બનીને રેડી થઈ ગયું। પછી તો બધા બેસી ગયા જમવા। મિની બ્લોગ અહીંયા સુધી ગમ્યો, લાઈક ફોલો કરજો, અને મળીએ નવા મિની બ્લોગ।